પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ આમંત્રિત છે કાર સેવકોના પરિવારજનો। ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણોમાં જીવ ગુમાવનાર 59માંથી 19 કાર સેવકોના પરિવારજનોને મળ્યું છે ભગવાન રામનું તેડું। રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા કાર સેવકોના પરિવારજનોને અયોધ્યાનું આમંત્રણ મળતા જ પરિવારજનો અયોધ્યા પહોંચ્યા છે। અયોધ્યામાં TV9 સાથે વાતચીત કરતા કાર સેવકોના પરિવારજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી અને આમંત્રિત કરવા બદલ PM મોદી સહિત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનો આભાર માન્યો। અયોધ્યામાં આમંત્રિતોના આવવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની વચ્ચે કાર સેવકોના પરિવારજનો પણ અહીં પહોંચી રહ્યા છે। ત્યારે ગુજરાતથી બે ભાઈઓ ત્યારે મને મળ્યા છે કે જેઓને પણ આમંત્રણ મળ્યું છે, જેઓ પણ આવતીકાલના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સંમેલિત થવાના છે। જરા આપનો પરિચય આપજો, ક્યાંથી આવો છો? રમેશભાઈ લખુભાઈ પટેલ, સાબરકાંઠા ને કુબાથરલ કંપાથી આવીએ છીએ અમે। તમને આમંત્રણ મળ્યું છે, શું કઈ બાબતના કારણે? કારણ કે ઘણા કાર સેવકોને મળ્યું છે, તમારા પરિવારમાંથી કોઈ કાર સેવક હતું? અમારા પરિવારમાંથી અમારા પિતાશ્રી રામ સેવક હતા। રામ સેવક એ અહીંયા અયોધ્યા મૂક્યા આવ્યા હતા, એ રિટર્ન વળતી વખતે શહીદ થયા હતા ને અમને આજે જે આમંત્રણ મળ્યું છે એ અમને પૂરું ગર્વ છે। અમે વિચાર્યું પણ નહોતું, પણ એ રીતે અમને અત્યારે આમંત્રણ મળ્યું છે ને અમને બહુ આનંદ થયો છે। તમે કહો, તમે તમારા ફેમિલીમાંથી પણ કોઈ અહીંયા 92ની કાર સેવામાં આવ્યું હતું એ પછી 2002માં આવ્યા હતા? અચ્છા, ઓકે। તો તમને પણ આમંત્રણ મળ્યું છે? હા, અમને પણ આમંત્રણ મળ્યું છે। અમારા ફાધર, મારું નામ જયેશભાઈ ભીમજીભાઈ, ફાધરનું નામ છે ભીમજીભાઈ કરશનભાઈ, ખેડબ્રહ્મા દેરોલ કંપા। 2002માં નહીં હોનાર તો અમારા ફાધરનું મંદિર પાછળ જેનો આત્મા શહીદ થયેલો છે અને આજે અમને જે 22 તારીખનું સ્પેશિયલ આમંત્રણ મોદી સાહેબે આપ્યું છે તેનો અમને બહુ જ ગર્વ છે અને અહીંયાનો માહોલ જોતા અમને એટલી આનંદ થાય છે કે અમારા ફાધરને જે આહુતિ આપેલી છે તે અમને ગર્વ છે। આજે જ્યારે બોલે છે ને ત્યારે પણ અવાજ ગળગળો થઈ જાય છે। પરિવારમાં તમે જ્યારે વાત કરતા હશો ત્યારે આંખમાં પાણી આવી જતા હશે? આવી જ જાય છે, કારણ કે વાર તહેવારે કે પ્રસંગે એમની તો બહુ ખોટ પડે છે ને મોદી સાહેબ જે અમને યાદ કર્યા છે ને તો એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે અમને સ્પેશિયલ ઇન્વાઇટ કરીને અમને ખાસ ધ્યાન રાખ્યું છે અને આજે અમને અહીંયા જે સુવિધા મળી છે, ખેસ આયા ત્યારથી ને આજે રહેવા સુધીની સુવિધા બહુ સરસ મળી છે અને એમનો ખૂબ ખૂબ મોદી સાહેબનો ધન્યવાદ। તો તમે જુઓ, આ બંને ભાઈઓ કહી રહ્યા છે કે તેમના પિતા અહીં સેવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ શહીદ થયા। આજે એમના પરિવારજનોને આમંત્રણ મળ્યું છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે તેમના પિતાની જે શહીદી છે તે એળે નથી ગઈ અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।